फ्रेंड वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया हो गए। अभी मस्त मॉर्निंग हो चुकी है और आप सब सोचते होंगे कि अभी सवेरे सवेरे क्यों इतनी रेडी हो चुकी है। हाँ, अभी मैं और आकाश जा रहे हैं शादी में। आज पहली बार मैं ससुराल में शादी में जाने वाली हूँ। चलो अभी जाते हैं और मतलब देखते हैं कि वहाँ पे मेरा क्या हाल होता है। जब आकाश मेरे साथ मेरे ससुर मेरे फैमिली में आते हैं तो उसको भी ऐसा थोड़ा नर्वस होते हैं। हाँ भाई, एक बार आई थी वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण सभी को। आई होप आप सब एकदम बढ़िया होंगे। हम दोनों भी अभी मस्त मॉर्निंग में रेडी हो चुके हैं। मैं फॉर्मल में हूँ और विराली भी अभी ट्रेडिशनल में है। या मेरा तो अभी ऐसा नहीं होता, नर्वसनेस नहीं होती कभी भी। आपने તમને ક્યાંથી થાય? તમે તમારા ઘરે જાવ છો ને, તમારા કુટુંબમાં છે, મારે ઉપાધિ હોય. હા, તમારા मतलब કે મારા સસુરાલમાં કઈ ફેમિલીમાં જવાનું થયું? યાદ કરાવો આકાશ. એક જ વાર આઈ એમ એટલે એક જ વાર આઈ એમ મને યાદ છે કે તે કર થયું એવું. બસ પછી ડર નીકળી જાય. એક જ વાર એવું થયું. આપણે હમણાં જ નહોતા ગયા તો હજુ પરમ દિવસે હિનાબેનને ત્યાં જમવાનું હતું ત્યારે. બટ એવી નર્વસનેસ હવે ના રહે, ઓછી થઈ જાય ને. બધા જોડે આપણે હળતા મળતા થઈ જઈએ ને પછી ના વાંધો આવે. હા હા, આ સાઈડ મેરેજ ફંક્શન મેરેજ ફંક્શન હોય એમાં જવાનું એટલે થોડું પેલું લાગે, કારણ કે બહુ બધું ક્રાઉડ હોય જોડે જોડે એટલે જ ને. અને પાછું હું એકલા હોય ને આપણે એટલે ઓકવર્ડ લાગે. અરે મમ્મી હોય તો જે વાંધો ન તો બિંદાસ થી આપણે જાય, પણ બધાને હું કઈ ઓળખતી ન હોય ને બધા આપણે શું હોય નવી હોય એટલે સામું આમ જોવે. નવી હોય છે નવી હોય બધા વાતો કરે બધા આપણે આમ જ આમ ફોકસ હોય એટલે આપણે થોડુંક સંકોચ થાય બધા બધા, પણ કઈ વાંધો નહીં આવે. અને હા, અને ભાભી અને ફઈ ન્યા જ છે એટલે હું અહીંથી કોશિશ કરું આકાશની જોડે જવાની કે વાંધો નહીં. ભાભી છે ને ફઈ છે એટલે એના જોડે હું રહીશ એટલે વાંધો ન આવે. ત્યાં રિંકલ બેન ને એ છે એટલે તને એ જ યાદ કરતા હતા કે વિરાલી ને આવશે ને વાંધો. હમણાં મેરેજમાં ગયા ને જયારે તરીકે વિરાલી કેમ ન લઈને આવ્યો કે વિરાલી હોય તો જોડે. મેં કીધું તો ગઈ છે અત્યારે, મેં કીધું રોકાવા માટે એટલે એ બધા હશે ને મજા આવી જશે બધા જોડે. અને અત્યારે નાસ્તો તો થઈ ગયો છે, મોર્નિંગ મસ્ત ભાખરી થઈ ગયા છે. હવે મમ્મી ને પપ્પા ને મળી મમ્મી જય સ્વામિનારાયણ. મમ્મી એ જ ઉપર લાગે શું વાત છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તા પાણી થઈ ગયા? થઈ ગયો નાસ્તો. તો ગાડી કેમ ઢીલી ઢીલી બોલે છે અત્યારમાં? ઢીલી તો એમ જ હોય ને, અટાણમાં તો કઈ થોડું ઢીલા જ હોય. અત્યારમાં ઢીલા ન, અત્યારે કામ કર્યા પછી ઢીલા માણસ થઈ જાય. અત્યારમાં તો સ્ફૂર્તિ હોય, કામ બામ કર્યું હોય, ઊંઘ કર્યું હોય. હા, ચા બનાવ્યો ને ભાખરી કરીને. હમણાં કે મંદિરે જવાતો નથી. હા, હમણાં પ્રમદી તો ગયા હતા. હા, પબની આપણે બે ગયા ત્યારે જમવા ગયા હતા એના બેની ઘરે. ત્યારે કાલ નથી જવાનું, આજે પપ્પા અત્યારમાં જઈએ મંદિરે. કામ કરશું પછી તમે જાઓ એટલે હા, કપડા મશીનમાં નખાઈ ગયા છે. વાસણ ને કશું. પપ્પા જય સ્વામિનારાયણ. હવે તમારે કેટલા કરે છે આમંત્રણ દેવાનું બાકી ફોનમાં કે હજી આખો દિવસ જાય? આજે 4-5 જણા છે ને. એ લોકોને પછી આપણે સાંજે નંબર આવ્યા અત્યારે વોટ્સઅપ કરી દેવો ને ફોન કરી દેવો, ગમરું વાત થઈ જાય. પછી આ બુકડા કાઢી દઈએ છીએ બધી, કામ ફિનિશ. તો વાંધો નહીં. પછી લગ્ન માણવાના. હા, લગ્ન પછી માણવાના. પતાવાના નહીં. હા, લગ્ન માણવાના છે, આનંદ જ કરવાનો. પપ્પાએ પણ શરૂઆતથી આપણે મેરેજ ની જ્યારથી વાતચીત કરી તો પપ્પાએ એમ જ કીધું આપણે માણવાના જ છે. માણવાના જ છે, પતાવાના નથી. હા, હવે અહીંયા 6-7 દિવસ સુધી છે ને આનંદ જ કરવાનો બધાને. ઉતાવળ કરવાનું નહીં કોઈ કામમાં. શાંતિથી આનંદ જ કરવાનો. સમજાય ગયું? મંદિરે જઈ આવ્યા? હા, મંદિર દર્શન કરી આવ્યો. તમારો ટાઈમ રહી જાય સવારે વહેલા જઈ આવો ને એટલે વાંધો. વહેલા ઉઠીને એટલે ટાઈમ રહે, મોડા ઉઠીને આપણે. બાકી આમ બધા 10 વાગે ઉઠવા વાળા હે ને આગળ? હે મમ્મી પપ્પા કે હું વહેલા ઉઠું ને મારે ટાઈમ રહે એમ. બાકી આપણે બધા 10 વાગે ઉઠવા વાળા એમ. હા, બધા વહેલા ઉઠા જો પપ્પા. કોને ખબર. અને મમ્મી ઉઠે 5 વાગે. મમ્મી કેટલા વાગે ઉઠો તમે? 4:30. હા, પણ મમ્મીને સવારમાં કેટલું પૂજામાં કરવાનું, મમ્મી કેટલું વાંચે એટલે મમ્મીને પછી એમ મોડું થઈ જાય. નકર તો તમારે ભેગા આવે કાંઈ નહીં. હારું હાલો, અમે લાડવા પાણી ખાઈ આવી. હા, લાડવા. લાડવા હવે તો અમે જ કઈ ને લાડવા તો ત્યાં જો કે હોય નહીં, પણ આપણે કેવાય એમ કે લગ્ન ના લાડવા ખાવા જાવ છે બાપા. પણ અત્યારે પપ્પા શું ગરમી રહે એટલે નક્કી ન હોય, બાસુંદી હોય કે રબડી હોય, રસ થઈ જાય છે. રસ હોય નક્કી ન હોય એમ. એટલે ઉનાળો છે એટલે કઈ નક્કી ન હોય. પહેલાના જમાનામાં તો ઉનાળો હોય તો લાડવા જ હતા. પેલા કઈ શીખવાનું કઈ હતું નહીં. લાડવા હોય, બુંદી હોય, સુટી બુંદી, લાડવા હોય, મોહનથાળ હોય, ગાંઠિયા હોય. હમણાં મમ્મીની બહાર લગ્નમાં ગયા હતા ને ત્યારે સ્પેશિયલી લાડવા જ બનાવ્યા હતા. ઓહો, બુંદીના લાડવા. તો બધા મામા ફીઓના હતા ને બધાને ભાતું બાંધ્યું હોય બધું, હા, હા. ગાંઠિયા ને લાડવા તો લઈને આવ્યા હતા. બાય એ ઘરે 3 ખાધા બોલ. ઓહો, કઈ થયું નહીં? નહીં કાંઈ નહીં, કેટલા વર્ષો પછી ક્યાં લાડવા ખાધા બોલ. પેલા લાડવા જ હતા. પેલા ભાતા હારે બાંધી દેતા.
અને હવે તો આપણે ઓલું સિસ્ટમ પ્લેટ ઉપર હોય, ડીશ ઉપર હોય એટલે વધઘટમાં કઈ હોય જ નહીં. એટલે લાડવા હોય ને મરચો થોડો બાંધ દેવા છે ખેલામાંથી ઓરો બહાર આવે એ એની જાય તો બહાર આવે. પેલા તો એવો રિવાજ મરચો હતો. આગળ થાય બધાએ સંબંધીઓને બધાને ભાતા બાંધવા દેવાના. પેલા એવો રિવાજ હતો. અરે, અને હા, લગ્ન બાબા. કરવા ગયા હોય ને આપણા બા ને આતા હા. વાડ જોઈએ કે આતાની લગ્ન કરીને આવશે એટલે ભાતું ભાતું લાવશે. રિવાજ હોય. હા, હું બાબા? અત્યારે તો કાંઈ હોય નહીં. પેલા તો લાડવા તો ખેલા પર બે હતા હા તો ઘેરે પૂગતા તે ખાવા મળતા ને હવે તો મરચો આગળ કોકોસર નાખી દે તો જ્યાં ઘેરે પૂગે ને ત્યાં એમાં ઓલાની પર આગળ પૂગે નીચે ઉતરે ઘેરે ઉતરે નીચે કે લે તું તો બસ માં તું શેમાં આવ્યો અહીં માર્યું થાય સાચી વાત છે. મમ્મીને હમણાં મેરેજમાં ગયા ને ત્યારે એમ જ કીધું મને કે ના વડીલો બધા હોય ને તો બધા વડીલો કે ડોલો ભરી ભરી કે લાડવા જ કે મૂકી દીધા. ઓહો. હા લાડવા ની જ વસ્તુ, બાકી ઓલી કોઈ વસ્તુ કોઈ ખાય જ નહીં. અને પાછા હારે ઓલી હરીફાઈ કરતા હોય કોણ વધારે ખાય કે હજી ના ચલણ છે કામ લે. ઓહો. હારી કહેવાય. એ હવે બેસી જાય કે હા. આમાં વડીલો બેસી જાય. ભલે સીમા હોય તો ઓલા કરતા વધારે લાડવા ખાઈ જાય ઓહો. ઓલા તો ઊંધું ગાડી જવાનું જ નહીં ઓહો. અને પેલા તો ખોરાક જ એવા હતા અને કામે એવા હતા સશક્ત શરીર હતા અને એની તો વાત જ કીધું, નથી. જી આવો તમે. હાલો જી આવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. બપોરે પાછા હો. પાછું આવવાનું છે ને? નહીં એમ. અને આજથી પાછા આજે જો મેરેજ ફંક્શનમાં અમે જઈએ છીએ પછી આજ બપોર પછીથી કાલના જે અહીંયા ઘરે પ્રસંગ છે એના માટે એની તૈયારી આજે કરવાની બપોરથી છે. પછી શરૂ થઈ જવાની. હા અને એ તૈયારી છે અમારે મસ્ત અને એકદમ જોરદાર, એટલે તો જોવાનું એટલે ભૂલતા જ નહીં. આવતીકાલે લગ્ન લખાણ ને બધી વસ્તુઓ છે એ ફંક્શન છે એટલે ડે બાય ડે તમને બતાવતા રહીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ચેનલ પર જો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધું. આપણા સબસ્ક્રાઇબરો ઘણા વ્યુઅર્સો ઘણા બધા નવા વ્યુઅર્સો છે પણ ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરતું નથી વિરાની, તો ચેનલ પણ હું સબસ્ક્રાઇબ એમ જરૂર માનું છું- કરી દેજો. હું એમ માનું છું કે ને આપણે એ લોકો આપણે ગમી તો છીએ બહુ, હા. કારણ કે subscribe નથી કરતા, પણ રોજ વિડીયો રોજ જોવે છે આપણા વિડીયો એટલે જ કહું છું કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. અને આવતીકાલે મારી ચેનલમાં જે તમને વાત કરી હતી એ બ્લોગ્સ આવી ગયો છે તો આઈ હોપ કે તમે કમ્પ્લીટલી જોઈ લીધો હશે અને હજુ જોવાનું બાકી હોય તો આ વિડીયો જ્યારે એન્ડ થશે ત્યારે એન્ડ સ્ક્રીન પર એ વિડીયો આવી જશે તો ત્યાં જઈ અને જોઈ જોઈ લેજો. લેજો. તો અમારા સબસ્ક્રાઇબરોને વાત તો અમારા સબસ્ક્રાઇબરને અમારે મીઠો ઠપકો દેવાનો છે હા. કે અમારો વિડીયો જોવો હોય ને તો સબસ્ક્રાઇબ કરવું હોય ને હા. તો જ જો વિડીયો જોજો હા નકર જોતા નહીં આવો. હા એનો મફતમાં જોતા નહીં એ તો તમે જોઈ લે તમે કહો તો. ખાલી તો પપ્પા ખાલી લાલ બટન જ દબાવવાનું છે. ખાલી લાલ બટન દબાવી દો અને લેવું હોય ને તો જ વિડીયો જોજો હા. નકર આ મફતમાં વિડીયો જોતા નહીં હા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. मारा बाबुल घर में आया, मारा बाबुल घर में आया, भाग भरण का अवसर आया, मैं तो नाचूंगी, मैं तो नाचूंगी। मारा बाबुल घर में आया, भाग भरण का अवसर आया, मैं तो नाचूंगी, मैं तो नाचूंगी। मीरा भाभी ने भी लाया, मीरा भाभी ने भी लाया, मारा सगरा मान बढ़ाया, मैं तो नाचूंगी, मैं तो नाचूंगी। मारा बाबुल 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 बाबुल। मैं और आकाश अभी डायरेक्ट शादी में से अभी मॉल में पहुंच गए. आकाश पे कुछ लेना है, क्या लेना है अभी? अभी मुझे इंस्टेंट पॉलिशर लेना है क्योंकि आज के दिन वेडिंग अटेंड की ना तो आज के दिन मुझे पता चल गया कि कितना भी साफ कर लो एक दो घंटे में धूल मिट्टी फिर से ऊपर लग ही जाएगा. हाँ वो बात तो इसलिए सही है. मैंने सोचा कि इंस्टेंट पॉलिशर ले लेता हूँ तो काफी अच्छा रहे. इतने 7-8 दिन मुझे यहाँ पर रुकना है. क्योंकि आपको पता है ना कि गांव में इतनी मिट्टी होती मिट्टी होती है तो कौन हर बार साफ करेगा. हाँ वो बात तो पोछा सही है. लगाएगा. हम तो अभी फिलहाल फ्री नहीं है, इसलिए अभी आपको खुद को ही कुछ भी करना होगा, खुद को ही इसलिए करना मैंने पड़ेगा. इंस्टेंट पॉलिशर ले लिया तो अभी वो तो आपने ले लिया, तो अब और कुछ क्या और बाकी कुछ अभी? एक मुझे मैं डिओ ढूंढ रहा हूँ जो यहाँ कौन शायद सा यहाँ वाला? पर मिले, जगुआर ओके. शायद मिल जाए तो मतलब आप और विशाल तो कई दिनों से वो अभी ढूंढ रहे हैं ना. हाँ, मिल जाए तो अच्छी बात है लेकिन है तो नहीं इधर. और कुछ लेना है? और कुछ क्या था मेरे को तुम्हें एक चीज आ रही थी भूल गया मैं शायद. ओके. और सामने डिपार्टमेंट में है लेडीज वेयर, तो नहीं वहाँ पर नहीं वहाँ पर जाकर आते हैं, वहाँ पे खाली जाकर आते हैं ना, कुछ लेना नहीं है. देख कर वापस आ जाएंगे हम. ऐसा है. कोई बात नहीं, चलो एक बार राउंड ले लेते हैं. ठीक है. ठीक है. और क्या चीज लेनी थी मैंने अभी आपको याद तो दिलाया था क्या थी. ये कुछ लेना है? नहीं वो तो रेल स्प्रे है. हाँ तो कोई बात सर नहीं. दर्द ये वाला थोड़ा कोई नहीं उसकी भी जरूरत नहीं है अभी.
तो अभी बहुत सर्दी है आपको, तो क्या लेना है अभी वो? अरे मैंने आपको अभी रास्ते में याद दिलवाया था, क्या चीज थी? वो तो स्प्रे था ना। हाँ हाँ, बेला विटा परफ्यूम। हाँ हाँ, बेला विटा का परफ्यूम। ओके, तो वो तो परफ्यूम 4 पैक जो आता है ना, हाँ वो वाला। ओके। तो यहाँ पे शॉपिंग करके वापस हमको कहाँ पे जाना है? विशाल हमारी राह देख रहा है क्योंकि अभी उसकी वेटिंग कर रहे हैं, तो यहाँ से फटाफट फिनिश करके फिर डायरेक्टली उसे मिलने जाना, क्योंकि उसकी थोड़ी बहुत चीजें बाकी है। जो वराजा की मोजड़ी है ना, वही बाकी, स्पेशली वराजा की तो मोजड़ी बाकी है। हाँ वही तो बाकी पहले है। वो लेने कंप्लीट करेंगे, फिर उससे बाद जब हम गए थे ना तब उस भैया ने बोला था ना जो हम पैटर्न चाहते 2 हो, दिन में आ जाएंगे। हाँ तो आज देखते वेस्टर्न हैं। वेयर टाइप की है, हाँ, इसीलिए इसलिए। तो 2 दिन उस वजह से रुक गए। फिर वो लेने के बाद जाएंगे पटाखे लेने। पटाखे अभी पटाखे बाकी है। लेने, यस। તો વરરાજાની જાન માટેના ફટાકડા બાકી છે। જાનમાં રાસ ગરબા અને જ્યારે લગ્ન થયો અને ઘરે આવે ત્યારે તે ફટાકડા પણ લેવાના છે। એની જોડે બેગ ભરવાની છે ફટાકડાની, નહીં? થેલો ભરી લેવાનો। ચલો તો હવે ફટાફટ તમે તમારો સ્પ્રે ગોતી લો, ચલો। મારું ફિનિશ અને ત્યાં લગી હું કંઈક જોઈ લઉં, મને કંઈ યાદ આવી જાય ઘર માટે તો આપણે લઈ લઈએ। અને સામે લેડીઝ વેર છે, એ બધા તમને દેખાતું જ છે કે શું શું મળે છે એકચ્યુઅલીમાં। તો અભી यहाँ पे बेला बेटा વ્હાઈટ હોદ विटामिन लग विटामिन बी तो अभी 4 आते हैं कि एक ही लेना है इसमें से? 4 पीस आता है। ये हनी वाला है, देखिए स्मेल देख। हाँ बहुत अच्छी स्मेल है, क्या बात है। 4 की स्मेल अच्छी है कि 1-2 की मतलब अच्छी होती है? चारों की बहुत ही मस्त होती है। वो चारों ऊद है, तो ऊद की स्मेल ऑलवेज हमेशा किसी भी जगह पे लेने जाओ, ऊद की स्मेल बहुत बढ़िया आएगी। ये स्पेशली ऊद ही है। लाइए स्मेल करिए, हम भी कर सकते हैं ना। नहीं नहीं नहीं, अभी छाटना नहीं, अभी शादी में तो होकर आ गए हम अभी। घर पे नहीं जाएंगे, घर पे नए मेहमान अभी आ चुके हैं। हाँ वो बात तो चलाला सही से है। डायरेक्ट पूरी फैमिली आ गई है। यस। तो हम घर पे पहुंचे तब तक वो घर पे रहे तो अच्छी बात है, वरना कदाच उसको काम भी होता वो है भी घूमने चले तो निकल जाएंगे। जाते हैं ना। वो मेन है। तो चलिए आप अपना सिलेक्ट कर लीजिए फटाफट से, बाद में आगे चलते हैं हम। पूरा तो आने वाले છે ને આદી એવી જ નથી। હાથી હાથી અમને એમ કે હાથી આવશે। અરે ભગવાન, નવું એવી હે આકાશ અમોલડી આપી કોના માટે એને? આ ઓલરેડી એને પહેલા તો મને આવી અને કે આ ભાઈને બાકી છે ને લઈ ગયો। બધે કેટલા તમે પવન આવે, તો પવણી ગયા તમારે વિશાલ પાછી મોદડી હતું કે નવી કદ પેટર્ન આવશે એટલે 2-3 દિવસ રાહ જોઈ, પણ કદાચ ભાગમાં વિશાલ નાની વાળી જ લાગે। વિશાલ નાની તો હારે વિશાલ ભીડમાં આવી ગયા ને તો પગ મારવા તાણી સીધી વાગે ના મારવા દે એમ જા જરીક વાઈટ નજર આમ કરીને આમ પગ મારી આ ગોરે કે ઘડી કેવું ન પડે, કેવું ન પડે આ ઘરે। એવું ન પડે। હા આ હારી ફૂમકા વાળી હારી એવી છે, સારું ફૂમકું છે હું। આઈટમ છે બાકી હા એક સાઈઝ મોટી આપો ને નથી જાતી। હા વરદાન કેવડા પગ પેની બહાર રહે અમે વરદાને। વરદાન ખાવાનું બાકી છે કે નહીં? મેં સાંભળ્યું જમવાનું બાકી છે ને વરદાન હજી। રેડી છે બહુ મોટી લાગે। 2 ની 3 લાગે વિશાલ એ ખાલી, છે જ ને, અંગૂઠો તો આ લગી જ છે। હા ને? આ પ્લેન જે છે ને સિમ્પલ હા સિમ્પલ વધારે સારી લાગે કા જીજુ આનો? સિમ્પલ સારી લાગે। પેલી મારવાડી મોજડી મારવાડી લાગે છે કારણ કે ફૂમકું આવી ગયું ને એમાં પેટર્ન આવી એવી ગયું છે ને એટલે એટલે મોટી પેટર્ન છે ને એટલે પાયલ આવું કરે ને બીજું એમ કરીને આ પ્લેન લઈ આવીને એને કે જાકે શણગારી દે। હવે છે ભાઈ પેટર્ન કે આવી ગઈ, 2 પેટર્ન છે। तो अभी साले साहब की जो शादी की मोजड़ी है वो यहाँ पर अभी कंफर्म हो गई है कि उसे प्लेन वाली ही लेना है, लोफर शूज में नहीं जाना है, क्योंकि लोफर शूज यहाँ पर अवेलेबल नहीं है। और इसमें अभी 3-4 और पेज पैटर्न है, तो अभी 1 बाय 1 ट्राई करेंगे, इसमें से देखेंगे कौन सी अच्छी लगती है, कौन सी लेने वाले हैं। अभी तो सिलेक्ट कर रहे हैं, ले बुक नहीं हमने की, अब लेना बाकी। મસ્ત લાગે ऐसा છે है। ને, બે મસ્ત લાગે। हाँ ये बने में डिजाइन थोड़ो फरक है ने। એટલે હવે નક્કી કરે કે 3 માંથી કઈ રાખે। ओके બરોબર बरोबर बरोबर હવે ચમકાવી દેવાના તમને આમાં। જ્યારે બહુ ને ત્યારે પગમાં જોઈ મોડી કઈ રાખી। પછી મોજડી કોઈ નહીં જોઈએ, પછી વરાજન બધા આપણે મોજડી 2 જોડી નહીં લેવી પડે ને? તમારી કોઈ સાળીઓ સંતાડે એવી નથી ને? તો વાંધો ને, સાઈઝ મોટી ઈ પહેલા પહેલા લેવાની। રાખેલી જ છે આ। તો વાંધો ને, કદાચ લઈ જાય તો આપણે એ પહેરવા થાય એમ ने। तो ये हाथ લ્યો। वेरी गुड। तो अभी यहाँ पर सब सिलेक्शन हो रहा है, तीनों में से जो भी सिलेक्ट फाइनल करेंगे वो फाइनल डन होगी। फिर उसके बाद हमें गળું ફૂકાઈ ગયું છે હવે થોડું ઠંડુ પીવું છે ને, લીંબુ શરબત લીંબુ સોડા કંઈક પીએ। બહાર તડકો જ એટલો લાગે છે અત્યારે, ગરમીનો ઉનાળો આવી ગયો તો तो बजे शाम के 5:30 बजने वाले हैं और यहाँ पे हम पूरी घर की तैयारी करने वाली हैं।
आपको पीछे साउंड भी सुनाई दे रहा આયો આયો રે શુભ દિન આયો બેસું રે એવું આવડે હો ભાઈ આપને એવું જ સોંગ વાગી રહ્યું છે સાથે. તો શુભ દિવસ અમારી ઘરે એકચ્યુઅલીમાં આવી જ ગયો છે ફાઇનલી અને ધબધબાટીની સાથે આજે हमाરું पूરું घर एकदम मस्त डेकोरेट होने वाला है तो सब कुछ बाद में दिखाएंगे आप सबको नहीं आकाश यस अभी सबको अलग अलग कर रहे हैं हाँ साथ में गाओ, मजा आएगी. નોજ ભારે પડે ને મેં અમારે કરી દીધું છે મને સરપ્રાઈઝ છે મને છે ને મનમાં હતું એવું કે આ લોકો આવે ને સરપ્રાઈઝ મને આપી છે બધું ડેકોરેટ થઈ જાય પણ બધું કાઢ્યું બધું નક્કી કરે ક્યાં હું લગાવું તો હજી બધું અલગ હેરું કરી છે બધું ભેગી હતી જે હું લાવી ને બધી જોઈન્ટ હતી તમે જો પાછા ગીત હતા ને ગમને હાલો ફટાફટ હવે હું છે ની વાર છે હવે ઉતાવળ કરો ઉતાવળ હવે તડકો લાગી ગયો બરાબર ને અરે બહુ કરી હવે કઈક ધગવું જોઈએ હું જ કહું છું આકાશ ને કે વાહ ગીત કહીશ ને આપને રથ થવા મળ્યો હાલો ફટાફટ આપણે કરવા મળ્યું હવે અહીંયા તો જો હલ્દી રસમ ને બધું હાલે અત્યારે હાલે છે હું વાત છે સરસ તો આપણે કંકોત્રી દઈએ આવે તમે કાર્ડ દઈએ બધી અહીં બાકી છે ને છે કાર્ડ લેવા જાય હા છે મારી મમ્મી પૂછતી હતી હજી બધા કાર્ડ દઈએ એવા કાર્ડ છે ને એ છતાં પેલા કાર્ડ લઈને દઈએ हाँ નજીક ના પછી હાજે હું આપી દઈએ हाँ ये हाल है तो अभी ये सब लोग गए थे ना बाहर मतलब कंकोत्री बांटने के लिए कार्ड तो उसके लिए हमने मस्त जूस बनाया था जो हम मामा के घर पे जो मामा के घर से चीकू लाए थे मम्मी और पापा तो अभी यहाँ पे मस्त अभी बढ़िया ફ્રીજ ખોલ્યું ને જ્યુસ હે ને શું વાત ચીકુ છે કેવા પાક્યા? ચીકુ હારા પેકા છે ઓછા પેકા છે એટલે જ્યુસ ઓછું બન્યું છે નકર તો આખી તપેલી ભરીને બની હોય હારા પાક છે ને हम्म મારે થોડું પીવું છે तो अभी यहाँ पे अभी जूस बनकर रेडी हो चुका है तो अभी सब लोग पियेंगे हाँ થોડુંક જ કહેવાય ને અરે આજે કાપી થઈ રહી તો વાંધો નહીં પીઓ પીઓ આજે ભાવ લીધો પડે હા ભાઈ આ તો ઊભું રહે હાજે તેમ કે ભૂખ લાગી છે મસ્ત છે ને મસ્ત પીનો તો વાંધો નહીં તો ચિકન જ્યુસ તો મજા જ આવે બધા તને ભાવતું જો જ્યુસ તો મજા આવે પીવાની લેવા જેવું ત્યારે જ જ્યુસ કરજો આજ બની ગયું પી લ્યો અને અમે બધા પી લીધું છે અને અમે મારું કામ કન્ટિન્યુ કરીએ આગળ કારણ કે બધું ખબર નહીં કેટલા વાગી જાય આકાશ બધું અલગ અલગ ખોલે છે બધી વસ્તુ બે ગેસ પલોઠી વાળીને હવે યસ આ ડેકોરેશન થોડું એવું છે કે સુરત જ્યારે અહીંયા અમે જ્યારે અમારા મેરેજમાં કર્યું હતું ને ત્યારની થોડી વસ્તુઓ છે તો પહેલા એ વસ્તુઓ બધી અટેચ કરી દઈએ ક્યાં ક્યાં કેટલી જગ્યાએ કઈ વસ્તુઓ લાગે છે પછી કેટલી નવી વસ્તુ જોઈએ છે એ પ્રમાણે આપણે લેવા જશું એડજસ્ટમેન્ટ કરીએ છીએ કેટલી કમ્પ્લીટ પેર થાય છે એ બધું યા જો પહેલા તો શુભ લાભ આ બહુ મસ્ત રહી ગયા છે હજુ સુધી એમને જ છે હા શુભ લાભ મસ્ત ના છે ઈ. વેરું ઓલું કે બોલા પેલે ચકડા પીડા ને હા બધું છે એમ ક્યાં હતા હાસવે હમ લે લે ને આ તડકો છે ઘરે બેઠા હતા હા કામ કરવા તો ઘરે જ બધા હાવ નેટ બેઠા છે બધા આપણે આગળ લાડવાનો આમંત્રણ દેવા ગયા હતા આપણે. તો વાંધો નહીં તો એટલે પછી તમને ઠંડુ પાવું પડે ને બધાને કીધું કે જો લાડવા ભૂલાઈ ન જાય હા અમારે લાડવા પડ્યા રહે પાછા અમારે હા યાર હા અરે કોઈ ન જાય હમ સરસ છે આ ઈ. છે ને બધું મસ્ત ને હમ બહુ સરસ થાય હવે ફટાફટ ડેકોરેટ કરી યસ હવે એમ લાગે કે લગન પ્રસંગ કાંઈક હશે કરવા ઘેરે હા હવે લાગે એ તો ઘણા સળગારો ને તો મસ્ત લાગે સરગારા છે ને બહુ મસ્ત લાગશે મસ્ત લાગશે વિશાળ આજ રવિવાર છે તો બંધ છે ને ગામમાં બધું હા આજે બપોર પછી અમારે જાવું થોડીક વસ્તુ લેવા અત્યારે અમે અમુક વસ્તુ યાદ આવી હતી લેવી હતી એ મેરેજની season છે ને એટલે થોડી બહુ આ તો ઓપન જ હશે શોપ બધી તો હમણાં આટો મારી થોડીક વારમાં હું તડકાના ગયા ને કાર્ડ દેવા એટલે મેં સીધું જોઈ જો પાક્યા ને તો પણ આખું મોડું તો થઈ ગયું મમ્મી કેટલું એટલે જ્યુસ કરી રાખ્યું. ખરેખર હજી તો તડકો શરૂઆત થઈ રહ્યો હા સારું તે વિશાલ લગન પતી જાય તડકો આવે આવે ને તે વિશાલ હા જાઓ જાઓ નીકળો નીકળો હાલો લગન છે ને અમારા પાસે કામમાં હોય ને હોય જ ને બાપા થોડું હાલે અમે ક્યાં ખોટી કરી છે गाना वगैरह ना भाई के फाइनली संडे है फिर भी हम दोनों बाहर निकल गए तो एक दुकान मस्त हमें मिल गई है यहाँ पे बहुत कलेक्शन अलग अलग मिल रहा है यहाँ पे ढेर सारे सब कुछ यहाँ पे मिल सकते हैं देखिए यहाँ पे तो ये अलग यहाँ पे वेराइटी है पतंग है बहुत अच्छी वाली तो हमने मुझे और आकाश को बहुत अच्छी लगी नहीं आकाश यस क्योंकि डेकोरेशन में काफी चीजें कम हो रही थी तो मैंने विराली ने सोचा कि अभी चलो थोड़ी देर पहले चलो थोड़ी ले ही आते क्योंकि दीवारें काफी कम ज्यादा लग रही थी डेकोरेशन में वहाँ पर चीजें कम लग रही थी तो इस वजह से सोचा कि कुछ नया लेके आते और कुछ नया लगाए मैं मना कर रही थी ना मैं तो संडे के दिन सब कुछ यहाँ पे सब कुछ बंद रहता है दोपहर के बाद हाँ यहाँ पर लेने के लिए आ गए ये पूरी लाइन है हमने सोचा नहीं था ना इतनी यहाँ पे अच्छे अच्छे कलेक्शन मिल गए यहाँ पे बहुत ये भी अच्छा बहुत मिल बढ़िया गया है, देखो। हाँ
तो पूरी वॉल इससे सज जाएंगी और साथ ही में ये जो बैनर है शादी वाला घर वो भी हमने शादी लिया वाला है। घर वाला बैनर तो कितने सारे अलग अलग डिफरेंट हाँ तो मुझे ये बहुत अच्छा लगा। और एक ये वाला भी है देखो। ये वाला भी है। हाँ यार तो बहुत कुछ अलग अलग यहाँ पे मिल सकता है। और यहाँ पे हाँ तो मैं सब कुछ यहाँ पे भी मैंने देखा, हल्दी की ट्रे है, गोधाना की है, मतलब सभी सब रेंट यहाँ पे पे भी मिलती है हाँ। और अपने लिए भी परचेस आप कर सकते हो, दोनों है इस तरह से है। तो हल्दी है और मामेरू है यहाँ पे। तो मतलब सब कुछ यहाँ पे अलग अलग वेरायटी मिल सकती है। तो हम दोनों भी पहुंच गए थे। पंचमासी है, पंचमासीનું પણ આવી ગયું છે, કંકોત્રી બોલો। सब कुछ यहाँ पे मिल जाता है। आंगन की કંકોત્રી લખાણે આવી ગયું છે लक्ष्मी यहाँ। બધું મસ્ત મસ્ત આવી ગયું છે। लड़के वाले रिंग हाँ। सेरेमनी मतलब કોઈ આવે ને પ્રસંગમાં પૂછવું ન પડે શું આજે ફંક્શન છે। ફંક્શન માટેનું હા, વસ્તુ જોઈએ, બધા ફંક્શન લગાવેલું જોઈએ ઓલરેડી જો અહીંયા છે કંકોત્રી લખાણ છે જો। यस तो यहाँ पे सब कुछ मिलता है। तो सारू આપણે બે આવી ગયા ને આકાશ, હું તો ના જ પાડતી, મેં નહીં જાઉં, બધું બંધ હોય। મેં કીધું હજુ એક જ વસ્તુ અમને ખાલી નથી મળી, એ વેળા મિલનની વેળા જે આવે ને, હા એ બધા નથી ફોનમાં અલગ અલગ લખીએ. વાના આ રસમ રસમ આવી ગયું છે બોલો। બધું મસ્ત મસ્ત આવી ગયું છે। તો એક જ વસ્તુ એ ઘટતી હતી, વેળા મિલનની આવી છે વેળા, જે આખું ફોન્ટમાં અલગ અલગ હોય ને એ નથી મળ્યું એ। અવેલેબલ નથી। તો એના માટેથી કઈ વાંધો નહીં, અલગ વસ્તુ થોડું ડિફરન્ટ આપણે ડેકોરેટ કરી દઈએ તો વધારે સારું થોડું લાગશે। આ બેલ પણ મને બહુ મસ્ત લાગે। હા એ પણ મસ્ત છે। તો બહુ બધું તો મેં લઈ લીધું છે અહીંયા, અને મારા હાથમાં છે, અમુક વસ્તુ નીચે પડી છે, હજી થોડું હજી નીચે જોઈએ પડ્યું આપણે કે શું લેવું પડે એમ તો લઈ લે નહીં। યસ યસ। कुछ बोलना है आपको, कुछ बोलना है? થાકી ગયા હે? શાદી વાળા ક્યાંથી આવી ગયું? એ શાદી વાળા જ લેવા ગયા હતા અમે। હતા ક્યાં? 2 કલાકથી હું ઘરે આવ્યો. પેલા રવિવાર તો હતો, પેલા તો રવિવાર કે દુકાન બધી બંધ, તારો ફોન આવ્યો ને ક્યારે આવો છો, ત્યાં બરાબર દુકાન મળી અમને। હજી વેળા મિલનની આવશે, એ હજી 2 દિવસ લેવા જવાના છે અમે। વેળા મિલનની હોતે ને આવવાનું છે। ઘર રેડી ને? રાગુ જો નહીં છે કે લગન છે ન્યા ન્યા જ આવશે વચ્ચો વચ્ચ, એટલે એ પ્રમાણે જ લીધું। દિવાલ મોટી છે ને આપણે એટલે એ પતંગો છે જો। અત્યારે મળે પતંગો? હા હા એ રીતના અલગ અલગ છે। હજી અહીંયા હોતે ને હેરું છે। આ પછી આમે લગાવી હતી ને? અને અહીંયા હોતે ને હેરું છે જો અહીં। હા હા જો તૂટું ન જાય, અલગ અલગ છે એ બધી। એને શું કહેવાય? સમોસા સમોસા છે એ સમોસા છે। તને ભૂખ લાગે ને વિચાર તો તારે ખાઈ લેવાના એમાંથી 1-2, બહુ ભાવે ને? એટલે ભૂખ લાગે ને તારે એમાં 1-2 લઈને ખાઈ લેવાના। આ અલગ કલર મસ્ત લાગશે આપણને. એટલે જ એવો લીધો, મસ્ત લાગે, હાઇલાઇટ થાય। આ બધું આની જેવું. હજી કર્યું છે પણ હરખું મજા નથી આવતો, એટલે કંઈક બીજો આઈડિયામાં નક્કી કરે છે। બાકી જ છે. બાકી છે કરવાનું હતું પણ હાવ બાકી રહી ગયું. હજી થઈ જાય ને, વિડીયો આખો આવી જ જાય, કમ્પ્લીટ કરીને જ પછી કાલે બધાને બતાવવાનું છે, આખું ઘર કમ્પ્લીટ કરવાનું અત્યારે અમારે, પછી જ હોવાનું છે અમારે। હા કારણ કે નક્કી જ કર્યું હતું, અત્યારે હજી આવ્યા ઘરે. નક્કી જ કર્યું હતું કાલ લગ્ન આપણે આવવાના છે, લગ્ન વધારવાના છે, તો આપણે લગ્ન આપણે ઘર આવે ને તો આપણે ઘર આખું મસ્ત ડેકોરેટ હોવું જોઈએ એટલા માટે। અમે 4 વાગ્યાના ગયા હતા. ઓહો 4 વાગ્યાના ગયા હતા, 7:15 સવા સાત થઈ ગયા હજી પપ્પા ખબર નથી ક્યાં છે. એવું છે? મેળા નથી તમને? નહીં હું તો હજી બીજી જગ્યાએ દઈને આવ્યો હતો. એવું છે ને? ઓકે હવે આકાશ જુગાડ લગાવે છે, કંઈક અલગ પ્લાન કરી નહીં આકાશ આપણે? યસ યસ। પણ આજે પતિ જવું જોઈએ આગળ. પતિ જાહે આકાશ જીજુ નું પતિ જવું જોઈએ, હા શણગારવાનું પતિ જવું જોઈએ। ભલે જુગાડ લગાવે. આ નદીમાં મસ્ત કમ્પ્લીટ કરી દેવાનું। મમ્મી ક્યાં ગયા છે? મમ્મી બાજુમાં ગયા, બાય હતા ને એને જોડે ગયા છે, તો ડેકોરેશનની વસ્તુ ઓછી મળી આજે, શોપ બંધ હતી ને એટલા માટે। બંધ હતી। કાલે આપણે રેડી થઈ જવું જોશે. મસ્ત ને કાલ તો ચકાચક લગન વધાવવાના છે, પછી રોજ સાંજે ગીત ગાવાના 7 દિવસ। લગન ગીત ગાવા. હા હા લગન વધાવીને તો ગીત ગાવા પડે, ને બાજુને ઘરે મૂકવા હોય ને તો પછી જયારે 2 દી પછી આપણે લગન વધાવો ને ત્યારે ગીત ગાવાના। પણ મમ્મીજી કહેતા હતા કે આપણે બાજુને ઘરે મૂકવા છે કે ઘરે રાખવા છે, તો મેં કીધું ઘરે રાખી દઉં, લાવ ભલે ને 7 દી આપણે લગન ગાવા ગીત ગાવા પડે। પપ્પા થઈ ગયું આખું ઘર ડેકોરેટ થઈ ગયું ને? હા શાદી વાળા શાદી વાળા ઘર। શાદી વાળા ઘર લાગુ જ જોઈએ ને પપ્પા, તૈયારી હાલે છે ને હવે? ફૂલ તૈયારી ફૂલ તૈયારી। ઘટે હવે. હમ યુદ્ધના
યુદ્ધના ધોરણે રેડી તમે શું લઈ આવ્યા સબ્જી હા લગન છે એટલે બધું સારું પડે ને બધું હવે. સબ્જી મંડી લાવ્યા સબ્જી હા ને ગઢમાં સેવલા ગઢમાં સેવલા એમને સેવડાના શાક ને ભાખરી એવું લાગે છે તારા ફોન કરતા હતા હા પણ તું રસ્તામાં આવીને કાંઈ હા રસ્તામાં ત્યાં આયા જ પહોંચવાઈ હતી એટલે પછી મેં નો ઓલું કર્યું મેં નો receive કર્યું. ઘરે ખીજાતા હતા મેં ખીજાવાય નહીં મને ફોન આવ્યો છોકરા વાયરે મને ખીજાણા ને ખીજાણા ને તો મેં કીધું ખીજાવાય નહીં મેં કીધું હું જે ઘરે ને ઘરે તો આ બધું શણગારશે કોણ મેં કીધું એટલે મારે બહાર જવું પડે ટ્રાફિકમાં હોય ને ત્યાં ઘરે પહોંચવા આવ્યો હોય એટલે જ એટલે ન ખબર પહોંચવાય પડે એટલે આપણે ખબર પડી જોઈએ એમ ખીજાણું એને પગ દુખે એટલે થોડો ખીજાય ને ખીજાય, પગ એનો દુખે. વાગ નથી કાંઈ હાલો હાલો મેં કીધું ગઢમાં સેવલા કરી નાખો લાલી બાકી ખાઈ જાય લે. લાલી જાય હાલો 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 ચપાટી લઈ લેવા હાલો લઈ લે હાલો યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવાનું શાંત થાય ને ત્યાં કમ્પ્લીટ કરી નાખવાનું છે હવે हाँ हेलो हेलो फाइनली यहाँ पे जो हम डेकोरेट कर रहे थे मतलब कब से 2 या 3 घंटे से भी कर रहे थे बीच में हम सिटी में भी गए थे शॉपिंग करने के लिए उसके बाद वापस आए और यहाँ पे थोड़ा बहुत डेकोरेट किया है और जो ये वाला है ना बहुत बढ़िया अभी लुक आने वाला है तो बाद में दिखाएंगे अभी मम्मी ने बोल दिया कि खराब बन गया उसका अभी नीचे पड़ा हुआ है जो चीज हमें लगानी है वो तो यहाँ पे लगता है उसके बाद बहुत अच्छा लुक आता है तो अभी और साथ ही में इस साइड दोनों साइड हो गया है अभी भी और ये बाकी है। पूरी दीवार हो गई है सब और कुछ भी कंप्लीट हो गया है हमारा जो रूम है ना जो गणेश स्थापना बोलते हैं वो रूम है मतलब हमारा ऑफिस तो वहाँ पे गणेश स्थापना करनी है तो वो रूम भी पूरा आपको मुझे डेकोरेट करना है तो पहला खाना खा लेते हैं उसके बाद डेकोरेट करेंगे टाइम रहेगा तो सब कुछ आपको अभी दिखाऊंगी खाने के बाद वरना तो हम सवेरे मस्त आपको सब कुछ विजिट अच्छी तरह से करा देंगे पूरे का पूरा डेकोरेशन जो है वो कल जो हमारा लग्न वधामना वाला ब्लॉग आएगा उसमें पूरा डेकोरेशन आपको देखने को मिलेगा कि पूरा घर हमने कैसे सजावट किया हुआ है अभी जो भी चीजें सभी कर रहे हैं वो सब आप सभी को दिखा रहे हैं थोड़ी बहुत आधी यहाँ पर अधूरी की है है इसलिए। थोड़ी आधी अधूरी इधर है एक 2 वॉल यहाँ पर की है और वहाँ पर है दोनों बाकी सब कुछ बाकी है तो वो जो भी बाकी रहेगा वो आपको लग्न वधामणा का जो व्लॉग आएगा मतलब कि कल जो विशाल भाई के लग्न આપણે ગુજરાતીમાં કહીએ તો પાયલને ત્યાંથી લગ્ન લખાય અને અહીંયા લગ્ન આવવાના છે તો કાલે એમના વધામણા લગ્ન લઈને આવવાના છે તો એમના વધામણા કાલે હશે તે વધામણાની સાથે સાથે આખા ઘરને જે ડેકોરેટ અમે કર્યું છે એ તમને બધાને આવતીકાલે બતાવીશું તો કમ્પ્લીટલી ડેકોરેશન તમને આવતીકાલે જોવા મળશે પણ અત્યારે જેટલું અમે કર્યું છે એટલી બધી જ વસ્તુઓ તમને બતાવી દઈએ હજુ પણ અંદરનું છે એ બધું ઘણું બધું બાકી છે એટલે જમવાનું બાકી છે તો પહેલા ફિનિશ કરી લઈએ પછી સાથે સાથે अंदर डेकोरेशन है ये पण कंप्लीट कर लिए अब फिलहाल आप सभी को मिलते हैं कल एक नए ब्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट अगर आप चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर दीजिएगा वीडियो को लाइक कर दीजिएगा शेयर कर दीजिएगा और एक अच्छी सी कमेंट कर दीजिएगा